અહીંયા આગળ મૂવી નું શૂટ ને એવું બધું. આજે સાઉથ ગોવા ફરવાના છીએ, કાલે નોર્થ ગોવા ફર્યું. સિંગમ મૂવી નું શૂટ થયેલું હતું. બાકી મારા હાથમાં આવશો તો ડન લઈશું. તો મને કે કાકા ના કેશો લો દીકરા ગાય ને ગઈ લીના બેન ગઈ ના. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે ગોવામાં ત્રીજો દિવસ છે. પહેલો દિવસ જે દિવસ ઉતર્યા તે દિવસ અહીંયા રિસોર્ટમાં ફર્યા. બીજો દિવસ જ્યારે અમે બાગા બીચ, નોર્થ ગોવા. આજે સાઉથ ગોવા ફરવાના છીએ. કાલે નોર્થ ગોવા ફર્યું, આજે સાઉથ ગોવા. અને સાઉથ ગોવામાં ભાઈ બધું પ્રીમિયમ જેવું સાંભળ્યું, અમીર લોકોનું છે. એટલે આજે જે જગ્યાએ ફરવાના છીએ એ બધું આમ કહેવાય ને કે એકદમ શાંતિવાળું માહોલ છે. અને ત્યાં આગળ બહુ ઓછી પબ્લિક હોય છે એવું મને તપનભાઈએ કીધેલું છે. તો હવે જોઈએ આજના દિવસમાં કેવું છે, શું છે, બધું બતાવીશું તમને. હું રેડી થઈ ગયો છું આજે પૂરેપૂરું તૈયાર. વિશુ બી રેડી થઈ ગઈ છે. વિશદભાઈ આગળ જઈ રહ્યા છે. વિશદભાઈ ગુડ મોર્નિંગ. તો એ વિશદભાઈ રેડી થઈ ગયા અને અમને લેવા આવી ગયા હતા. વારમાં બેલ વગાડી ટીટ કરી બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા છીએ. તો બ્રેકફાસ્ટ કરીએ અને પછી આ શું છે JBN અયોમાં ભાઈ JBN ના કપડામાં સ્ટીકરો નીકળી રહ્યા. તો ભાઈ ચલો નાસ્તો વાસ્તો કરીએ, બતાવીએ શું નાસ્તો છે, પછી નીકળીએ. નાસ્તો કરી લીધો છે. ત્યાં વિડીયો એટલે નહીં ઉતાર્યો કારણ કે ત્યાં મ્યુઝિક ચાલતું હતું, કોપીરાઇટ આવી જાય પડે. ગાયજી જાતે અત્યારે જવાનું હતું ક્યાં આગળ? બોટમાં બોટિંગ કરવા માટે. જ્યાં આગળ 6-7 પેલા સાઇડ સીન હતા જે કવર કરવાના હતા. આમાં અંદર તરીને આમ ઝાડવાનું વચ્ચે ધરીને જવાનું અને એ રીતે બધું બતાવતા હતા. અહીંયા આગળ મૂવીનું શૂટ ને એવું બધું અહીંયા આગળ, મતલબ અહીંયા નહીં પણ આજે બોટિંગ કરે છે ને ત્યાં આગળ આપણે મૂવીના શૂટ ને એવું બધું થયેલું છે. તો ત્યાં જવાનું હતું પણ હવે અમે કેન્સલ કર્યું છે કારણ કે પર પર્સન 850 રૂપિયા લેતા હતા. અને ભાઈ ગોવાની અંદર જો તમે આવતા હોય તો મોજ તો કરજો જ, પણ આવી બધી જગ્યાએ જોજો તમારે જવું હોય તો, ઈચ્છા હોય તો તમે જઈ શકો છો. બાકી મોજ કરો. થોડી વાર રહીને અમારે ચંડોળામાં બી આવું ચાલુ થઈ જશે. એ બી 100 રૂપિયામાં ખાલી બોટમાં બિહાર છે. મસ્ત પ્લાનિંગ. તો અમારે થઈ જ જવાનું છે હવે ચાલુ. ચંડોળામાં પહેલી બોટ છે ને નીલની આવશે. નીલ પંચાલ પહેલી બોટ અમારી આવશે. અમદાવાદના ચંડોળા લેક છે ને, ચંડોળા લેક, એમાં નીલ પંચાલની પહેલી બોટ હશે. 100 રૂપિયામાં ભરાવશે. બહુ મોંઘા કેમ? મેડિકલ કેવી ચાલે? આમાં 100 રૂપિયા થોડી રાખશો. અયોમાં ભાઈ હર હર મહાદેવ. મંદિર બી છે અહીંયા આગળ. ભાઈ મજા આવે આમ અહીંયા. જો કે અહીંયા બેહી રહેવાય. શું કેવું ભાઈ વિશદભાઈ? અહીંયા નીકળી જાય એવો જો ટાઈમ, અહીંયા નીકળી જાય, મજા આવશે ભાઈ. હા જોઈએ હવે કેમનું છે. અમે સેકન્ડ સ્પોટ ઉપર આવ્યા છીએ. અહીંયા આગળ સિંગમ મૂવી નું શૂટ થયેલું હતું. સિંગમ મૂવી નું. અને અત્યારે ચીરાનિયા ખવડાવી ગયા વિશ્વાએ. તો એ કહીએ ટાઈમ પાસ આઈટમ છે. બસ વાળા જ્યાં ઉતારી દીધા. 1 કિલોમીટર જવાનું અને 1 કિલોમીટર આવવાનું. 10 મિનિટ જવાની આલી, 10 મિનિટ આવવાની આલી, 30 મિનિટ ફોટા પડાવવાની આલી. વ્યૂ કેવો છે ત્યાં બતાવીએ. ડોના પાવલામાં પહોંચી ગયા છીએ. 50 રૂપિયા એક માણસની ટિકિટ છે અને નાના છોકરા હોય તો 25 રૂપિયા. તો હા, તો અહીંયા આગળ આ જે વસ્તુ છે દેખાય છે જે ટેકરી, એ ટેકરી ઉપર જવાના પૈસા છે 25 રૂપિયા અને 50 રૂપિયા. બાકી અહીંયા આગળ દરિયો તમને દેખાશે. ખાલી શાંત દરિયો છે અહીંયા આગળ, પણ થોડો કચરો વધારે છે. તો જોવું જોઈએ તમારે. કચરો જો અહીંયા નાખતા હોય તો ના નાખતા. બાકી મારા હાથમાં આવશો તો દંડ લઈશું. તો હા કાયદેસર. બાકી પહોંચી જજો ગોવા ફરવા માટે. શું કેવું પૂજા મિસ્ત્રી? હા બસ રીચ, યુ આર રાઈટ. રીચ છ ઓકે. હા નીલ એક ખાટલો નાખી નીલ શું પંચાલ ખાટલો નાખીને બે ઉઈ જઈએ અહીંયા. એમને એમ ના થાય રેખા. તો રેખા એમને એમ ના થાય. શું કહો વિશદભાઈ? અમે યાર આમ કેમ ઢીલા બીજા આપણે એમ થયું કે તકલીફ છે. શું કહો ભાઈ ધ્રુવભાઈ, કેવું લાગે? અહીંયા આગળ જ શૂટ થયેલું છે ને કદાચ પેલું. હા સિંગમ સોરી સિંગમ. તો ભાઈ હવે જો અહીંયા આગળ ઉપર જઈએ છે. ચલો એ ઉપર જઈએ. હેડો ભાઈ, ટાઈમ વેસ્ટ થશે ખોટો. કાળી વાદળડી તુને વિનવે રે, બે ઘડી નાચી લે રંગ મોરલા. એવું ગીત હોય તો મજા. અહીંયા આગળ શૂટ થયેલું છે ભાઈ સિંગમ મૂવી નું. જો દેખાય અહીંયા આગળ આ જગ્યાએ જ
અત્યારે બંધ કરી દીધું છે. બાકી મજા મજા કરો ભાઈ. ભાઈ હા લાયા વિશદભાઈ ક્યાં લાયા આ કઈ જગ્યાએ ભૂલી ગયો હું. ડોના પાવલામાં લાયા વિશદભાઈ ડોના પાવલામાં લાયા ભાઈ. યાર તમે પેલી આપણે ઉપર જે જગ્યા જોવા આવ્યા તે કંઈક આવી છે. અહીંયા આગળ બધા ફોટો શૂટ કરાવે છે. અને આ ફેમિલી સુરતથી છે. સુરતથી કાંઠી સુરતથી. આ અમારા જયેશભાઈ છે. આ લીના બેન છે અને આ એમના છોકરી છે. ભત્રીજી છે મારી. અને મારા ભત્રીજા નીચે ગયા લાગે છે ને. તો મને કે કાકા ના કહેશો લો. મેં કીધું વાંધો નહીં ભાઈ કહું. એમના ટેણિયા માર જેટલા છે. મારથી નાના આ મારથી મોટા. એમના પોયરા કે ને પોયરા સુરતમાં પોયરા કે. હા ચાલે જ છે ને. તો કેમેરો તો ચાલુ એના તો પૈસા હે. ચીનુભાઈ એસી बढ़ाओ એસી થોડા बढ़ाओ. લવા પહોંચી જજો ગોવામાં ચીનુભાઈ જોડે. કાંઠી ઉરટી બોલો શું કહેતા હતા તમે શું કહેતા હતા? હુરત નહીં બોલું તો પણ તમારા હુરતમાં તો બધા હુરત જ ગઈ. કોઈ નથી બોલતું. એ તમારી મેન્ટાલિટી એને બધા કહે છે ને. એ તમારી મેન્ટાલિટી છે. એવું છે. એવું નથી. નીલ દીકરા હું કે કઈક કે એ બસ એટલું. પહોંચી જ જજો ભાઈ. જો બાથરૂમ લાગે તો ઝાડવામાં પહોંચી. નહીં બાકી તો અહીંયા તો પબ્લિક પ્લેસમાં 5 રૂપિયા આલવા પડે છે ભાઈ. એમ તો બિલ વધી જશે. અમદાવાદ જઈને 50,000 પર પર્સન થઈ જશે. પણ આપણે જૈનભાઈ એવું કહેવાનું નહીં આવ્યું ભાઈ. અત્યારે હાલમાં આવી ગયા છીએ ભાઈ. અહીંયા ચર્ચ છે આર્યા કંઈક ફેમસ છે. ગોવાનું સૌથી ફેમસ આર્યા છે. જો અહીંયા આગળ લખેલું છે ઓલ્ડ ગોવાનું ફેમસ છે અને બહુ જૂનું છે. આ કેટલા 300-400 વર્ષ કીધું હે ને. 400 વર્ષ જૂનું કઈક આર્યા ચર્ચ છે. હા તો આર્યા જો ભાઈ અહીંયા આગળ. બાકી મોજ ને મોજ પહોંચી જ જજો. હા અત્યારે હાલ અમે જઈએ લતા મંગેશકરનું જે ગામડું છે ત્યાં આગળ. અને મંગેશી ટેમ્પલ જઈને આવ્યા છીએ. અત્યારે અહીંયા બધું શોપિંગનું ને એવું બધું છે. અહીંયા આગળ બધી વસ્તુઓ મળે છે. તો અહીંયા આગળ ઊભા છીએ. બધી વસ્તુઓ ખરીદે છે. જેને લેવું છે બધું 50-100 રૂપિયા મળે છે. તો અહીંયાથી ખરીદી કરે છે. અને અત્યારે હાલ તો અહીંયા ભાઈ જ્વેલરીની શોપ છે. 50 રૂપિયા મળે છે. બધું અંદર શોપિંગ કરવા ગયા છે. બાકી વિશદભાઈએ ચપ્પલ લીધા છે ભાઈ. 200 રૂપિયામાં ચપ્પલ લીધા જો ભાઈ. 200 રૂપિયામાં બતાવો ભાઈ. કાઢીને બતાવો. 200 રૂપિયાના ચપ્પલ બતાવો ભાઈ. માત્ર 200 રૂપિયામાં ચપ્પલ. વાહ ભાઈ વાહ. એક જ આવ્યું કે બે આવ્યું ભાઈ? બે આયા? બે 100 રૂપિયા એક. માત્ર 100 રૂપિયામાં એક ચપ્પલ મળી જવાનું છે. 200 આવશો તો બે આપી દેશે. એટલે પહોંચી જ જજો ગોવા મંગેશી ટેમ્પલ. 200 રૂપિયામાં ચપ્પલ લેવા. કઈ નાખો જયેશભાઈ કઈ નાખો ભાઈ. અમારા અત્યારે બસની અંદર જયેશભાઈ પ્રોગ્રામ કરી રહ્યા છે. જયેશભાઈ જોજો. જયેશભાઈ બૂમ બનાવો માર્કેટ ની અંદર. હેલો ડાઉટ લાગે છે આ મંદિર થી યાર ભાઈ કઈ બોલતા નહીં. ટાઈટ થી નાડા લાગે છે મને. ત્યાંથી સામે દર્શન કરીને સામે હોટલમાં ગયા. ત્યાં આગળ હતી ને બોટલો. એટલે ઉલારી છોકરાને એબીસી લખવાનું કે લખી શકે એવું કામ છે સોંગની સાથે. તમે કઈ નાખો. લીના બેન કઈ નાખો. દીકરા મમ્મી કો ગાય. દીકરા ફરજીન દીકરા ચાલો ગાઓ. ગઈ નાખો. એ મધરાતે મધરો પીધો રે ઓલા. લીના બેન ગાઓ. એમને ગાઓ.
આ છે એટલે ખબર પડી શું હા, બોલ્યા? તમારે કયું ગીત ગાવું એવું ગાઓ. અરે ભાઈ હિન્દી ગાઓ એવું રા જો જો આયો, જો જો ઉપર દેખો જય સે ભૈયા બાર ભાઈડી હમ ચૂડ રે હમ ચૂડ રે મમ્મી ગઈ લેશે હવે ના તમારે ગાવાનું છે ગાંધીનગર વાળા છે વારે રેશમી રૂમાલો વાળા ગઈ નાખો હેડો આ ફરજીન તો કઈ બોલતી જ નહીં ફરજીન દીકરા એક ગાય ને ગઈ બંને બાજે છે ભાઈઓ ગઈ નાખો દીકરા ગઈ નાખો ને દીકરા પણ કંઈક તો આવડતું હોય કે નહીં કંઈક તો આવડતું હોય પણ હુરત ડીઓ તો કંઈક તો આવડતું હોય કે નહીં સુરત નું ખમણ ને આ ને જમણ ને એવું બધું ગઈ નાખો ઉલારો चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह नहीं અરે ટ્રેન ને જવાય ને કોઈ ગામ ને થોડું લઈ જવાનું હોય આ તો બસ ટિકિટ કરાવી દે જયેશભાઈ અને ચલો રેડી રહેજો આ કશું 12 વાગે તો પતી જાય હવે અમારે અહીંયાથી નીકળવાનો વારો આવી ગયો છે હવે આજે ઘર ભેગા થઈએ છે બરોબર એ રાત્રે ઉઈ ગયા હતા આરામ કર્યો અત્યારે જાગી ગયા વહેલા બાય બાય આવજો ફિર મિલેંગે અત્યારે ગાડી આવી ગઈ છે ગાડીમાં બેહીએ અને પછી રવાના થઈએ પાછા ફ્લાઇટમાં રમરમાટી બોલાવી નાખીએ છે ઘર ભેગા હવે પતાવીએ છે વ્લોગ અહીંયા જ છે બરોબર આવજો તાણા આવજો કહી દો બધાને આવજો કહી દો આવજો ગાડી બી આપણી આવી ગઈ છે ચલો તો મળીએ એક નવા વ્લોગમાં નવી મોજ સાથે આવજો બાય બાય સવારમાં આવી કોણ હા ટ્રક કરીને શૂટે શૂટ દોડતી એને એમ કે કોઈ જોઈએ જ નહીં હોય હું તો જોતો હતો શાંતિથી ઉપરથી ઉભો તો ભાઈ જો મોજ તો કરીએ અહીંયા ગોવામાં મળીએ ત્યારે અને આવશે વિડીયો જોતા રહેજો મજા આવશે બાકી મળીએ નવા વ્લોગમાં નવી મોજ સાથે નવી ટ્રીપ સાથે ત્યાં સુધી વિડીયો જોતા રહો અને મોજ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ